માતાશ્રી તથા શિક્ષકગણ, વડીલો તથા મારા વહાલા ભાઈ બહેનો, આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. હું આજે ગાંધીજી વિશે બે શબ્દ કહીશ, જેને શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી. મોહનદાસ કરમચંદ ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ એક પોરબંદર એક ગુજરાતી હિન્દુ મોઠવાડિયા પરિવારમાં થયો હતો. સુદામાપુરી તરીકે ઓળખાતું પોરબંદર તે સમયે કાઠિયાવાડી દ્વીપકલ્પમાં આવેલું એક તટીય શહેર હતું. બ્રિટિશ રાજની એજન્સીના પોરબંદર રજવાડોએ એ ભાગ હતું. તેમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધીએ પોરબંદર રાજ્યમાં દિવાન તરીકે સેવા આપી હતી. તેમના કુટુંબનો ઉદ્ભવ તે સમયે જૂનાગઢ રાજ્યના કુટિયાણા ગામમાંથી થયો હતો. જોકે કરમચંદ્ર માત્ર રાજ્યના વહીવટમાં કારકુન જ રહ્યા હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમ છતાં તેઓ એક સક્ષમ દિવાન સાબિત થયા હતા. કાર્યકાળ દરમિયાન તેમણે 4 લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ 2 પત્નીઓ યુવાન વયે મૃત્યુ પામી હતી. દરેકે એક પુત્રીને જન્મ આપ્યો હતો, પણ તેનું ત્રીજું લગ્ન નિસંતાન રહ્યું. 1857માં તેને તેની ત્રીજી પત્નીએ પૂર્ણ લગ્ન કરવાની પરવાનગી માંગી. તે વર્ષે તેને પુતળીબાઈ સાથે લગ્ન કર્યા હતા. તેઓ પણ જૂનાગઢથી આવતા હતા. તેઓ પણ વૈષ્ણવ પરિવારમાંથી આવતા હતા. કરમચંદ અને પુતળીબાઈના પછીના દાયકામાં 3 સંતાનો થયા. પહેલો પુત્ર લક્ષ્મીદાસ, બીજી પુત્રી હળિયાતબાઈ અને બીજો પુત્ર કરશનદાસ. 2 ઓક્ટોબર 1869ના રોજ પુતળીબાઈએ પોરબંદર શહેરના ગાંધી નિવાસ સ્થાને પોતાના છેલ્લા બાળક મોહનદાસને જન્મ આપ્યો હતો. બાળકની જેમ ઓળખાતી રડિયાતે પારાની જેમ બેચેતકાતો રમતા અથવા આમ તેમ ભટકતા વર્ણવ્યા હતા. પુત્રના કાન મરડવા તે તેની પ્રિય મનોરંજનમાંની એક પ્રવૃત્તિ રહી હતી. ભારતીય કલાશિલ્પ, ખાસ કરીને શ્રવણ રાજા અને હરિચંદ્રની આત્મકથાઓએ ગાંધીજી પર બાળપણથી ખૂબ જ પ્રભાવ પાડ્યો હતો. પોતાની આત્મકથાઓ તેઓ જણાવે છે કે તેમના મન પર લોકોએ અંતિમ છાપ છોડી હતી. પરિવારની ધાર્મિક પૃષ્ઠભૂમિ સામગ્રી હતી. તેમના પિતા કૌશનદાસ હિન્દુ હતા. તેમની માતા પુતળીબાઈ વૈષ્ણવ હિન્દુ પરિવારમાંથી આવતા હતા. તેમના પિતા યશ્ય વણ મોઢીવાડિયા જ્ઞાતિના હતા. તેમની માતા મધ્યયુગીન કૃષ્ણ ભક્તિ આધારિત પરંપરામાંથી આવતા હતા. તેના ધાર્મિક ગ્રંથોમાં ભાગવત ગીતા, ભાગવત પુરાણ, વેદો પુરાણ અને બાઇબલના સારનો સમાવેશ થતા. તેઓ માનતા કે ઉપદેશો 14 ગ્રંથોમાં સંગ્રહ સમાવેશ થાય છે. ગાંધીજી પર તેમની માતાનો ખૂબ જ પ્રભાવ હતો. તે એક અત્યંત પવિત્ર મહિલા હતી, જે પોતાની રોજિંદા પ્રાર્થના લેવા વિના ખોરાક લેવાનું વિચારતી જ ન હતી. તે સખતમાં સખત પ્રતિજ્ઞાઓ લેતી અને તેને ખસકાયા વિના રાખતી. સખત 2-3 ઉપવાસ રાખવા તે તેના માટે કશું જ મુશ્કેલી ન હતું. 1874માં ગાંધીજીના પિતા કરશનદાસ પોરબંદરથી નાના રાજ્ય રાજકોટ જવા રવાના થયા. ત્યાં તેના એક શાસક ઠાકુર સાહેબના સલાહકાર બન્યા. જોકે રાજકોટ પોરબંદર કરતાં ઓછું પ્રતિષ્ઠિત રાજ્ય છે. ત્યાં એક બ્રિટિશ પ્રાદેશિક રાજકીય એજન્સી આવેલી હતી. ત્યાં રાજ્યની દિવાનને એક સરખી સલામી બક્ષી હતી. 1876માં ગાંધીજીના પિતા રાજકોટમાં દિવાન બન્યા. ત્યારબાદ તેમના બીજા ભાઈ તુલસીદાસ રાજકોટના દિવાન તરીકે સ્થાન મેળવ્યું. ત્યારબાદ તેનો પરિવાર એક સાથે રાજકોટમાં જોડાઈને રહ્યો. 9 વર્ષની વયે ગાંધીજીએ તેમના ઘરની નજીક એક રાજકોટ સ્થાનિક શાળામાં પ્રવેશ કર્યો. ત્યાં તેને અંકગણિત, ઇતિહાસ, ગુજરાતી ભાષા અને ભૂગોળ મૂળનો અભ્યાસ કર્યો. 11 વર્ષની ઉંમરે રાજકોટમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જોડાયા. તેઓ એક સરેરાશ વિદ્યાર્થીઓ હતા. તેઓ ઇનામો જીતતા હતા. તેઓને રમતોમાં બિલકુલ રસ ન હતો. તે શાળાના પુસ્તકો અને પાઠો એ જ તેમના સાચા સાથીઓ હતા. જય હિન્દ, જય ભારત, અસ્તુ.